पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी शुक्ल यजुर्वेदीय काणव शाखानी ईशावास्य उपनिषद ना प्रत्येक श्लोको ना प्रतिपद विचार कर्या पछी 48मा पाना उपर अविद्या मृत्यु इत्यादि थी जे पेरेग्राफ प्रारंभ थाय छे ए द्वारा भगवान भाष्यकार आ संपूर्ण उपनिषद या एम कहो के आज 11मा श्लोक में अविद्या मृत्युम तीर्था विद्या अमृतम अश्नुते एवं जे कह्युं छे एमां विद्या शब्दनो अर्थ परमात्मा ज्ञान लेवानो छे के उपासना ए विचारणीय छे। पछी विनाशेन मृत्युम तीर्त्वा संभूत्या अमृतम अश्नुते एमां पण जे अमृतत्वनी प्राप्ति बतावी तो ये अमृतत्व मुख्य छे के आपेक्षिक? श्रुति में शू अभिप्रेत छे? तो अमृतत्व शब्दनो प्रयोग श्रुति में जोवा मळे छे तो अहींया मुख्य अमृतत्व ग्रहण करवानुं छे के आपेक्षिक? पछी विद्या अमृतम अश्नुते विद्याथी अमृतत्वनी प्राप्ति बतावी तो अहींया विद्याथी परमात्मा विद्या या ब्रह्म विद्या ग्रहण करवानी छे या उपासना? कारण के विद्या शब्दनो अर्थ उपासना माटे अने ब्रह्म विद्या बेवने माटे प्रयोग थाय छे। एटले ज्ञान कर्म समुच्चयवादी सज्जनों विद्या शब्दनो अर्थ परमात्मा विद्या लेवानो आग्रह राखे छे अने अमृतत्वथी मुख्य अमृतत्व ग्रहण करवानो जे आग्रह राखे छे तो एनो आग्रह जे छे ए अस्थाने छे।
અવિચારિત રમણીય છે. વસ્તુતઃ ભગવાન ભાષ્યકારના મતે અવિદ્યા મૃત્યુમ તીર્થા વિદ્યા અમૃતમ અશ્નોતે, એમાં વિદ્યા શબ્દનો અર્થ પરમાત્મા વિદ્યા નહીં પણ ઉપાસના ગ્રાહ્ય છે. કેવી ઉપાસના? અને અમૃતમ અશ્નુતે, એમાં જે અમૃતત્વની પ્રાપ્તિ બતાવી સમુચ્ચયના ફળ સ્વરૂપે, તો એ અમૃતત્વ જે છે એ મુખ્ય નહીં પણ આપેક્ષિક છે. શું છે? આપેક્ષિક અમૃતત્વ છે. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી નો જે માનવું ગલત છે એ વાત ભગવાન ભાષ્યકાર અહીંયાથી એનો પ્રારંભ કરે છે. તો આ સાંભળીને જે સંશય કુર્વંતી, જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે સંશય કરે છે, એટલે તદ નિરાકરણાર્થમ સંક્ષિપ્ત વિચારણામ કરિષ્યામઃ. એટલે એનું નિરાકરણ કરવા માટે થઈને ભગવાન ભાષ્યકાર કહે છે કે અમે હવે અહીંયાથી સંક્ષેપથી વિચારણા કરીએ છીએ. સંશયનું નિમિત્ત શું છે તો એ બતાવે. જો વિદ્યા શબ્દથી જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે એ એવું કહે છે કે વિદ્યા શબ્દથી મુખ્ય પરમાત્મા વિદ્યા એ શા માટે ગ્રહણ કરવામાં નથી આવતી? અને અમૃતત્વમ છ, અમૃતત્વ પણ મુખ્ય અમૃતત્વ કેમ ગ્રહણ નથી કરતા? એવો સંશય છે. તો ભાષ્યકાર આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી, એટલે જેને આવો મનમાં સંશય છે કે વિદ્યા શબ્દથી મુખ્ય પરમાત્મા વિદ્યા અને અમૃતત્વથી મુખ્ય અમૃતત્વ લેવાનો જે આગ્રહ રાખે છે, એને ઉત્તર આપે છે કે પરમાત્મા વિદ્યાયા કર્મણસ્ય વિરોધાત સમુચ્ચય અનુપપત્તિ. કહે છે જો વિદ્યા શબ્દથી પરમાત્મા વિદ્યા લઈએ તો સમુચ્ચય નહીં બને. અને અહીંયા શ્રુતિને કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય અભિપ્રેત છે. એટલે વિદ્યા શબ્દથી જો પરમાત્મા વિદ્યા ગ્રહણ કરવામાં આવે તો પરમાત્મા વિદ્યાનો તો કર્મની સાથે વિરોધ છે. બ્રહ્મ વિદ્યા થયા પછી કર્તૃત્વ બુદ્ધિ રહેતી, એટલે કર્મનો અધિકારી પણ રહેતો, તો પછી સમુચ્ચય નહીં થઈ શકે. કારણ કે બ્રહ્મ વિદ્યાનો અને કર્મનો સમુચ્ચય સંભવ નથી. એટલે અહીંયા આ શ્લોકમાં વિદ્યા શબ્દનો અર્થ ઉપાસના છે, બ્રહ્મ વિદ્યા નહીં. અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમ અશ્નુતે, એમાં વિદ્યા જે તૃતીય વિભક્ત્યંત જે વિદ્યા શબ્દનો પ્રયોગ છે એમાં વિદ્યા શબ્દનો અર્થ છે ઉપાસના. શું છે? ઉપાસના છે બ્રહ્મ વિદ્યાને. બ્રહ્મ વિદ્યા ગ્રહણ કરવામાં આવે તો સમુચ્ચય ન બની શકે, અને શ્રુતિને અહીંયા સમુચ્ચય અભિપ્રેત છે. તો જેને વિદ્યા શબ્દથી બ્રહ્મ વિદ્યાના આગ્રહી છે એવું કહે છે, સાચી વાત છે તમારી. પણ વિરોધ જે છે એ ક્યાં અવગમન થાય છે? ક્યાં વિરોધની ક્યાં પ્રતીતિ થાય છે? જ્ઞાન કર્મ બ્રહ્મ વિદ્યા અને કર્મની અંદર વિરોધ ક્યાં છે? એ કહે છે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એવું કહે છે કે કર્મ અને બ્રહ્મ વિદ્યાની અંદર કાંઈ અમને તો વિરોધ દેખાતો નથી. કારણ કે વિરોધ અવિરોધ એવો શાસ્ત્ર પ્રમાણકત્વ. વિદ્યા વિરોધ છે એ અને અવિરોધ છે, બેમાં શું છે? શાસ્ત્ર પ્રમાણ છે.
વિરોધ અને અવિરોધ એ બેવું શાસ્ત્ર પ્રમાણક છે. તો આ બંનેને યથા યોગ્ય બેસાડી શકાય એમ છે. વિરોધ અને અવિરોધ એ બેઉને યથાસ્થાને બેસાડી શકાય છે. કેવી રીતે? તો કહે છે જેવી રીતે અવિદ્યા અનુષ્ઠાનમ વિદ્યા ઉપાસનમ ચ શાસ્ત્ર પ્રમાણક. અવિદ્યાનું અનુષ્ઠાન અને વિદ્યાની ઉપાસના. વિદ્યા અને ઉપાસના. વિદ્યા અનુષ્ઠાન વિદ્યા ઉપાસનમ ચ શાસ્ત્ર પ્રમાણકમ. જેવી રીતે અવિદ્યા અનુષ્ઠાન અને વિદ્યારૂપી ઉપાસના એ બેઉ શાસ્ત્ર પ્રમાણક છે, એવી રીતે એ બંનેનો વિરોધ અને અવિરોધ એ પણ શાસ્ત્ર પ્રમાણક જ છે. કે છે જુઓ, ન હિંસ્યાત સર્વભૂતાની, એ શાસ્ત્રથી અવગત છે કે કોઈ ભૂતની હિંસા કરવી જોઈએ નહીં. એ શાસ્ત્રથી અવગત છે. ફરી પછી શાસ્ત્રેણ પુનઃ શાસ્ત્રથી અવગત, શાસ્ત્ર દ્વારા જેનો બાદ કરવામાં આવે છે. જેવી રીતે અધ્વરે પશુ હિંસ્યાત, યાગની અંદર પશુની હિંસા કરે એ જ શાસ્ત્ર જ કહે છે. જે શાસ્ત્ર સામાન્ય રૂપથી હિંસાનો નિષેધ કરે છે એ જ જે છે પુનઃ શું કરે છે? હિંસાનું વિધાન કરે છે. તો એક જ શાસ્ત્રની અંદર વિરોધ પણ ગ્રાહ્ય છે અને અવિરોધ પણ ગ્રાહ્ય માનવો જોઈએ. જેવી રીતે હિંસા અને અહિંસા એ બેઉ શાસ્ત્ર જે છે હિંસા સામાન્ય વૃત્તિ હિંસાનો નિષેધ કરે છે અને અધ્વરે પશુ હિંસા ઇત્યાદિથી પશુની હિંસાનું વિધાન કરે છે. એવી રીતે સજ્જનો આ વિદ્યા અને અવિદ્યાનું પણ એ રીતે માની શકાય. વિરોધ અને અવિરોધ જે છે એ શાસ્ત્ર પ્રમાણક છે. જેમ હિંસા જે છે એ શાસ્ત્ર પ્રમાણક છે, નિષેધય છે અને એનું વિધાન છે. બેવું જે યથા યોગ્ય ગ્રાહ્ય છે. અધ્વરમાં પશુની હિંસા માન્ય છે પણ સામાન્ય હિંસા માન્ય. એવી રીતે અવિદ્યા અનુષ્ઠાન અને વિદ્યા ઉપાસના એ પણ શાસ્ત્ર પ્રમાણક છે. બેવું કર્મનું અનુષ્ઠાનનું પણ વિધાન શાસ્ત્ર કરે છે અને ઉપાસનાનું પણ વિધાન શાસ્ત્ર કરે છે. એવી રીતે વિરોધ અને અવિરોધ એ પણ શાસ્ત્ર પ્રમાણક છે એવું માનીને ગ્રહણ કરવો જોઈએ. એટલે વિદ્યા અને કર્મનો સમુચ્ચય અહીંયા માનવો જોઈએ અને વિદ્યા શબ્દનો અર્થ મુખ્ય બ્રહ્મ વિદ્યા ગ્રહણ કરવો જોઈએ અને અમૃતત્વનો અર્થ મુખ્ય અમૃતત્વ ગ્રહણ કરવું જોઈએ. એવું કોણ કહે છે? પૂર્વ પક્ષી કહે છે. સિદ્ધાંતી કહે છે કે એ તમારું કહેવું યોગ્ય નથી. કેમ? કારણ કે વિદ્યા અને અવિદ્યા એ બેઉ પરસ્પર એકબીજાથી વિરુદ્ધ છે. કઠોપનિષદમાં કહે છે, જોઈ લો. કઠોપનિષદ શું કહે છે? દૂર મેં તે વિપરીતે વિશુચિ અવિદ્યા યશ વિદ્યા ઇતિ જ્ઞાતા ઇતિ શ્રુતે. વિદ્યા અને અવિદ્યા બેઉ પરસ્પર શું છે? વિરોધી છે. વિરોધી છે. વિશુચિ એટલે નાના ગતિ, બેઉની ગતિ અલગ છે, બંને વિપરીત છે, અતિશય વિરુદ્ધ છે. વિપરીત છે અને વિશુચિ છે. અવિદ્યા અને વિદ્યા બે કેવો છે? વિશુચિ છે અને વિપરીત છે. વિશુચિ એટલે નાના ગતિ. વિશુચિનો અર્થ છે નાના ગતિ એટલે વિભિન્ન ફલિકા છે. બંનેનું ફળ જુદું જુદું છે અને વિપરીત પણ છે, અતિશય વિરુદ્ધ છે. એવું એનો એક સાથે સહસંભવ અનુપપત્તિ છે. આગળ બતાવે છે
એટલે વિદ્યા અવિદ્યા છે તે વચનાત, બરાબર, એટલે વિરોધ છે બંનેને. આ શ્રુતિ બતાવે છે. કઠોપનિષદ શું છે, શ્રુતિ શું કહે છે? અવિદ્યા અને વિદ્યા બેઉ પરસ્પર, બંનેનું ફળ જુદું છે અને સ્વરૂપથી પણ બંને જુદી છે, એટલે એનો સમુચ્ચય સંભવતો કહે છે કે આ શ્રુતિ છે વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદ ઉભયમ સહ. આ શ્રુતિ જે છે એ એના કથનથી અવિરોધ માની લો ને. અહીંયા શ્રુતિ જ વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદ ઉભયમ સહ, એમાં બંનેનો સહકૃત અનુષ્ઠાન શ્રુતિએ સ્વીકાર કર્યો છે, તો અવિરોધ માની લો ને. તો સિદ્ધાંતિ કહે છે કે ના, કેવા એટલા માત્રથી અહીંયા અવિરોધ માની શકાય નહીં, કારણ કે બંનેના હેતુમાં, સ્વરૂપમાં અને ફળમાં વિરોધ છે. બંનેના હેતુ, સ્વરૂપ અને ફળ એ ત્રણેયમાં વિરોધ છે. હેતુ, સ્વરૂપ ને ફળ શું છે આપણે ગઈકાલે જોઈ ચૂક્યા. વિદ્યા અવિદ્યા વિરોધ અવિરોધ યો વિકલ્પ અસંભવાત સમુચ્ચય વિધાનાદ અવિરોધ એ વિધિ ચેત ન. તો પૂર્વ પક્ષી કહે છે કે વિદ્યા અવિદ્યા વિરોધ અવિરોધ એ વિકલ્પ અસંભવાત. વિદ્યા અને અવિદ્યામાં વિદ્યા અને અવિદ્યાનો વિરોધ અને અવિરોધ એમાં વિકલ્પ થઈ શકે એમ નથી, હિંસાની જેમ. પણ સમુચ્ચય વિધાનાદ અવિરોધ એ વિધિ ચેત. પણ ચાલો, વિદ્યા અને અવિદ્યાના વિરોધ અને વિરોધમાં વિકલ્પ સંભવ નથી, વિકલ્પ હિંસાની જેમ સંભવ નથી, પણ સમુચ્ચયના વિધાનથી, શ્રુતિએ સમુચ્ચયનું વિધાન કર્યું છે એટલે અવિરોધ માની લો ને. તો સિદ્ધાંતિ કહે છે નહીં, સહસંભવ અનુપપત્તિ. બંનેનો સહસંભવ જ અનુપપન્ન છે. બંને સાથે રહી શકે એમ જ નથી. બંને પરસ્પર અંધકાર અને પ્રકાશની જેમ વિરોધી છે. તો કહે છે કે ક્રમથી એક આશ્રય માની લો ને. વિદ્યા અને અવિદ્યાને બેઉને ક્રમથી એક આશ્રયમાં માની લો, સહસંભવ ક્રમથી માની લો, એવું સમુચ્ચયવાદી કહે છે. તો સિદ્ધાંત કહે છે કે નહીં, એ પણ સંભવ નથી. જો 50મા પાના પર, ન વિદ્યા ઉત્પત્તો અવિદ્યાયા હિ અસ્તત્વા તદ આશ્રય અવિદ્યા અનુપપત્તે. કહે છે કે ભાઈ એક આશ્રયમાં પણ સંભવ ત્યારે હોય કે જે બંનેમાં વિરોધ ન હોય. તો ક્રમથી પણ એક આશ્રય સંભવ નથી. કેમ? કારણ કે વિદ્યાની ઉત્પત્તિ જ્યારે થાય છે ત્યારે અવિદ્યાનું શું થઈ જાય છે? અસ્ત થઈ જાય છે. વિદ્યા ઉત્પન્ન થતા અવિદ્યા નો અસ્ત થઈ જાય છે. એટલે આશ્રય પણ એકા સમાન ક્રમથી આશ્રય પણ સંભવ નથી. એટલે તદ આશ્રય અવિદ્યા અનુપપત્તિ. વિદ્યાના આશ્રયમાં અવિદ્યા જ ન રહી શકે. અંધકાર અને પ્રકાશ એક આશ્રયમાં રહી શકે નહીં, કારણ કે પ્રકાશ આવે તો અંધકાર દૂર થતો, એમ વિદ્યાની ઉત્પત્તિ થતા અવિદ્યા સમાપ્ત થઈ જાય છે. જે વાત દ્રષ્ટાંત દ્વારા બતાવે, નહીં અગ્નિ ઉષ્ણ પ્રકાશશ્ચ ઇતિ વિજ્ઞાન ઉત્પત્તો યસ્મિનાશ્રે તદ ઉપપન્નમ તસ્મિનેવ આશ્રે શીત અગ્નિ અપ્રકાશો વા ઇત્થમ વિદ્યાયા ઉત્પત્તિર્નાપી સંશયો અજ્ઞાનમ વા. જો અગ્નિ છે એ ઉષ્ણ છે અને પ્રકાશ પણ છે. શું છે? અગ્નિ ઉષ્ણ અને પ્રકાશ જ છે. અગ્નિ ગરમ છે અને પ્રકાશિત પણ છે. અગ્નિ જે છે ઉષ્ણ છે અને પ્રકાશ પણ છે. એવો જ્યારે તમને વિજ્ઞાનીયાને બોધ થાય ત્યારે જે આશ્રયમાં અગ્નિ તદ ઉપપન્નમ, ઉષ્ણ અને પ્રકાશ એ બે ઉપપન્ન થયા, તસ્મિન એવ આશ્રય, એ જ આશ્રયની અંદર, એ જ અગ્નિની અંદર શીત અગ્નિ શીત અને અપ્રકાશ
એવો અનુભવ થઈ શકે ખરો? જે આશ્રયમાં અગ્નિ ઉષ્ણ છે અને પ્રકાશ છે એવો બોધ જ્યારે થાય તો એ જ જગ્યાએ અગ્નિ શીત અને અપ્રકાશ, અગ્નિ ઠંડી છે અને અગ્નિ અંધકારમય છે. તસ્મિન્નેવ આશ્રયે શીત અગ્નિ અપ્રકાશો વા ઇતિ અવિદ્યાયા ઉત્પત્તિ નાસ્તિ. તો એ જ જગ્યાએ અગ્નિ ઠંડી અને અપ્રકાશ, એ જ એક જ આશ્રયમાં આ વસ્તુ સંભવતી. એક જ જગ્યાએ અગ્નિ ગરમ છે અને ઠંડી, ગરમ છે અને પ્રકાશરૂપ છે. પછી એ જ જગ્યાએ અગ્નિ ઠંડી અને અગ્નિ અંધકારમય એવો બોધ થઈ શકે ખરો એક જ જગ્યાએ? નહીં. એવી રીતે અવિદ્યાયા ઉત્પત્તિ નાપી, અવિદ્યાયા ઉત્પત્તિ ન આપી સંશય અજ્ઞાનંબા. તો એવી જ રીતે વિદ્યાની ઉત્પત્તિ થતા અવિદ્યા અસ્ત થઈ જાય છે, એટલે એનો જે છે એક આશ્રય પણ સંભવ નથી. એટલે અવિદ્યાયા ઉત્પત્તિ નાપી સંશય અજ્ઞાનંબા. વિદ્યાની ઉત્પત્તિ થતા અવિદ્યાની ઉત્પત્તિ પણ સંભવ નથી અને સંશય અને અજ્ઞાન પણ સંભવ નથી. એમાં શ્રુતિ ઉપસ્થિત કરે છે, યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત વિજાનત તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યતે ઇતિ શોક મોહ અસંભવ શ્રુતે. આ શ્રુતિમાં શું કહ્યું? શોક ને મોહાદિનો અસંભવ બતાવ્યો. બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ થતા શોક અને મોહાદિનો અસંભવ છે. જ્યારે વિદ્યા બ્રહ્મ જ્ઞાન થતા બ્રહ્મ જ્ઞાનનું ફળ છે શોક અને મોહની નિવૃત્તિ. આ શ્રુતિમાં બતાવ્યું. આ ઈશાવાસ્ય ઉપનિષદનો શ્લોક છે. એમાં બતાવ્યું કે જ્યારે આત્મતત્વનો બોધ થઈ જાય છે ત્યારે શોક અને મોહ સંભવતા નથી. જેને એકત્વ બ્રહ્મનો બોધ થઈ ગયો એ બ્રહ્મબોધ થયા પછી શોક અને મોહ સંભવતા નથી. એટલે શોક મોહાદિ અસંભવ શ્રુતિ. એટલે એ જ રીતે અહીંયા જ્યારે એક જ આશ્રયની અંદર વિદ્યા અને અવિદ્યા રહી શકે એમ નથી. વિદ્યાનો શબ્દનો અર્થ છે ભ્રમ. ભ્રમ ઉત્પત્તિ નાપી સંશય અજ્ઞાનમ. ચાલો માની લીધું વિદ્યાની ઉત્પત્તિ થતા, વિદ્યાની ઉત્પત્તિ એટલે બ્રહ્મબોધ થતા પછી કર્મ સંભવતો નથી, અવિદ્યા ઉત્પન્ન નથી થતી. વિદ્યાની ઉત્પત્તિ થતા અવિદ્યા રહેતી નથી. તો પૂર્વ પક્ષ એમ કહી શકે કે વિદ્યાની ઉત્પત્તિ થતા અવિદ્યા નહીં, પણ કર્મ તો થશે ને. કર્મ તો થશે, કારણ કે જે વિદ્વાન છે એને માટે પણ વ્યાખ્યાન ભિક્ષાટનાદિ જે છે એ તો બધું કરે જ છે ને. બ્રહ્મજ્ઞાની સંન્યાસી છે, વ્યાખ્યાન કરે છે, ભિક્ષાટન વગેરે કરે છે, તો એ કર્મ તો કરે જ છે. વિદ્યાની ઉત્પત્તિ થતા અવિદ્યા ન રહે, પણ કર્મ તો જ્ઞાની પણ કરે છે, એટલે કર્મ ભવિષ્યતિ. તો સિદ્ધાંતિ ઉત્તર દે છે, જો અવિદ્યા અસંભવાત તદ ઉપાદાનસ્ય કર્મણાપી અનુપપત્તિ અવોચામ. અવિદ્યા ન રહે, બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ થતા અવિદ્યા સમાપ્ત થઈ જાય, તો અવિદ્યા ઉપાદાનક કર્મ જે છે એ પણ અનુપપન્ન જ રહે છે, એ સંભવતું નથી. અમે પહેલે કહી દીધું છે. અવિદ્યા જે છે ન રહે તો પછી અવિદ્યા ઉપાદાનક જે છે એ કર્મ કેવી રીતે સંભવે? ભાઈ, અવિદ્યા હોય તો કર્મ સંભવે, કારણ કે કર્મનું ઉપાદાન છે અવિદ્યા છે. પણ બ્રહ્મ વિદ્યાથી અવિદ્યા જ્યારે સમાપ્ત થઈ ગઈ
પછી અવિદ્યા ઉપાદાનક કર્મ પણ જ્ઞાનીથી કરાવાતું નથી, સંભવ નથી. હવે જે ભિક્ષાટનાદિ વ્યાખ્યાન વગેરે છે એના માટે ભાષ્ય ટીકાકાર લખે છે કે વિદ્વત શરીર સ્થિતિ હેતુ અવિદ્યાલેશ આશ્રય કર્મ શેષ નિમિત્તમ તો વિદુષો ભિક્ષાટનાદિ ન કર્મ, કે બ્રહ્મવિદ જે છે એ વ્યાખ્યાન કરે છે, ભિક્ષાટન કરે છે, એ જે છે એ વિદ્વાનના શરીરની સ્થિતિનો હેતુ જે અવિદ્યાલેશ છે ને, પ્રારબ્ધ અવિદ્યાલેશના આશ્રય કર્મશેષ જે છે પ્રારબ્ધ, એના નિમિત્તથી વિદ્વાનને ભિક્ષાટનાદિ સંભવે છે. એટલે એ કર્મ બ્રહ્મવિદ્યાની સાથે એનો સમુચ્ચય સંભવ નથી. એ કર્મ નથી પણ કર્માભાસ છે. શું છે? કર્માભાસ છે. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યે તો તત્વવેદ ઇત્યાદિ એ રૂપથી છે. હવે જે એક પ્રશ્ન હતો કે અમૃત શબ્દથી મુખ્ય અમૃતત્વ કેમ ગ્રહણ કરવામાં નથી આવતું અને વિદ્યા શબ્દથી પરમાત્મા વિદ્યા કેમ ગ્રહણ કરવામાં નથી આવતી, તો એ પક્ષને જો આગળ અમૃતમ અશ્નુતે ઇતિ આપેક્ષિકમ અમૃતમ વિદ્યા શબ્દેન પરમાત્મા વિદ્યા ગ્રહણે હિરણ્યમયન ઇત્યાદિના દ્વાર માર્ગદી યાચનમ અનુપપન્નમ સ્યાદ. જો અમૃતમ અશ્નુતે એમાંથી અમૃત શબ્દનો અર્થ મુખ્ય અમૃત કેમ ગ્રહણ કરવામાં તમે નથી કરતા, એવો જે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનો પ્રશ્ન છે ને, એનો ઉત્તર બતાવ્યો કે અમૃતમ અશ્નુતે ઇતિ આપેક્ષિકમ અમૃતમ. અમૃતમ અશ્નુતેમાં જે અમૃતની પ્રાપ્તિ બતાવી કર્મ ઉપાસનાના ફળ સ્વરૂપે, એ અહીંયા આપેક્ષિક અમૃત લેવાનું છે. કેવો? મુખ્ય નહીં. અને વિદ્યા શબ્દને જોઈને તમે પરમાત્મા વિદ્યા ગ્રહણ કરવા રાખશો તો પછી હિરણમય ઇત્યાદિના હિરણ્યમય પાત્ર ઇત્યાદિ દ્વાર માર્ગ આદિ યાચન છે ને, દ્વાર અને માર્ગ આદિનું યાચન જે છે એ અનુપપન્ન થઈ જાય છે, એ બંધ બેસતું નહીં આવે. એટલે અનુપપન્નમ સ્યાત તસ્માદ ઉપાસનયા સમુચ્ચય. એટલે અહીંયા વિદ્યા શબ્દનો અર્થ છે ઉપાસના, અને ઉપાસનાનો કર્મની સાથે સમુચ્ચય છે. એટલે વિદ્યા શબ્દથી ઉપાસના લેવાની, ને અવિદ્યા શબ્દનો અર્થ છે કર્મ, વિદ્યા શબ્દનો અર્થ છે ઉપાસના, અને અમૃતમ શબ્દનો અર્થ છે આપેક્ષિક અમૃતત્વ, સંસારાંતપાતી ફળ. તો સજ્જનો આનાથી નક્કી થઈ ગયું કે ઉપાસના સમુચ્ચય, અહીંયા જે ઉપાસનાની સાથે સમુચ્ચય, બ્રહ્મ જ્ઞાનની સાથે સમુચ્ચય કર્મનો નથી. ન પરમાત્મા વિજ્ઞાની નહિ, પરમાત્મા વિજ્ઞાનની સાથે કર્મનો સમુચ્ચય વિધાન શ્રુતિ અહીંયા નથી કર્યો, પણ ઉપાસનાની સાથે સમુચ્ચયનું વિધાન શ્રુતિ અહીંયા કર્યું છે. કર્મનો સમુચ્ચય જે ઉપાસનાની સાથે છે, પરમાત્મા જ્ઞાનની સાથે કર્મનો સમુચ્ચય સંભવ નથી, એ બતાવી દીધું. તો યથા અસ્માભી વ્યાખ્યાત એવ મંત્રાણામ અર્થ એથી ઉપરમ્યતે. એટલે ભાષ્યકાર કહે છે કે અમે જે રીતે મંત્રોનું વ્યાખ્યાન કર્યું છે એ જ મંત્રોનો અર્થ છે. અહીંયા ક્યાંય પણ ભ્રમ યા સંશય કરવાની જરૂર નથી. વિદ્યા શબ્દનો અર્થ અહીંયા બ્રહ્મ જ્ઞાન નથી, અને અમૃતત્વનો અર્થ અહીંયા મુખ્ય અમૃતત્વ નથી. ઇતિ ઉપરમ્યતે. ભાષ્યકાર કહે છે કે આ જે વિચાર હતો એ વિચાર અમે કરી દીધો. એટલે અહીંયા જ્ઞાન કર્મ, બ્રહ્મ જ્ઞાન અને કર્મનો સમુચ્ચયનું વિધાન શ્રુતિએ નથી કર્યું. અહીંયા 9, 10, 11, 12, 13, 14, 6 શ્લોકમાં શ્રુતિએ
બ્રહ્મ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય નહીં, પણ ઉપાસના અને કર્મનો સમુચ્ચય કર્યો છે. બરાબર? એથી કરીને ઉપાસના સમુચિત કર્મનું ફળ જે છે હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ, એટલે માર્ગ યાચનાદિ વગેરે પણ બધું બંધ બેસતું આવી જાય છે. પણ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીના પક્ષમાં એ બંધ બેસતું આવતું નથી. એટલે ભગવાન ભાષ્યકારે અંતમાં આ વિચાર પણ કર્યો. તો ઇતિ શ્રી ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્યસ્ય પરમહંસ પરિવ્રાજકાચાર્યસ્ય શ્રી શંકર ભગવતઃ કૃતૌ વાજસનેય સંહિતોપનિષદ ભાષ્યમ સંપૂર્ણમ. તો આજે આપણે આ ઈશાવાસ્ય ઉપનિષદનો ભાષ્ય અને યથાયોગ્ય જે આવશ્યકતા પડી ત્યાં ટીકા સહિત પણ આપણે વિચાર કર્યો. અને આજે આપણે આ જે ઉપનિષદ છે એનો વિચાર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. इति वाजसनेय संहितोपनिषत् संपूर्णा. ओम तत्सत्. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागेन व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. सद्गुरु